અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખડોળવાડા એલઆર હાઈસ્કૂલના યજમાન પદે ખેલ મહાકુંભ 3 અંતર્ગત ખોખોની રમત યોજાઈ. આ સ્પર્ધામાં અંડર 11 અંતર્ગત 14, અંડર 14 8, ઓપન ખોખો અંતર્ગત 3 ટીમોના 150થી વધુ ખેલાડીઓ, નોડલ ટીચર્સ અને આયોજકો જોડાયા હતા. ખોખો રમતની યજમાન શાળા વાડા એલઆર હાઈસ્કૂલના આચાર્ય હિતેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે હાઈસ્કૂલના ટ્રસ્ટી મહિપતસિંહ વાડા, જીતુભા વાડા, મોહમ્મદસિંહ વાડા, કલ્યાણસંગભાઈ ટાંક, ભગવતસિંહ વાડા તેમજ અતિથિ વિશેષ તરીકે ધંધુકા તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર રઘુવરસિંહ ચુડાસમા, ધંધુકા તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, મંત્રી સુખદેવભાઈ રાઠોડ, મંત્રી વિક્રમભાઈ ખાંટ, અનિરુદ્ધસિંહ ડોડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખેલાડીઓ સહિત તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા કરી હતી. વાડા એલઆર હાઈસ્કૂલના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્રસિંહ ગોહિલના આગમનથી શાળામાં નવસંચાર થયો હતો. આ શાળાના ગ્રાઉન્ડ માટે 1200 ઉપરાંત ટ્રેક્ટર માટી નાખીને પુરાણ કરી આપ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.